ખવડાવી દીધો હા મને તો મોતો લઈને બહાર જવા દે મોતું ઉપર તો નહીં મારથી પેલા જમને બોલાવવો પડશે બહારથી હા માર તો છોકરા જ્યાં છે ખેતરમાં અને એનો છોકરો છે ને એ હોય ફરે છે પણ લગી રહે ઘર હમી દોનત નહીં લે ટાપુડા એ ટાપુરા એ ટાપુરા તો મર્યો ખબર નહીં પછી કઈ ના ટોયકા પાડું હું મારવાનો ટાઈમ તમારો થયો આખો દાડો ડમ ડમ કરે છે તારો કાકો કેટલી મજૂરી કરે ખેતરમાં ખબર નહીં પડતી અત્યારે ખેતરમાં જાવ તો આ જો લાવું મારતા નહીં હોય પીજા હોય હાય મરતોય નહીં મરા તો લાડવા ભેગા થઈએ ખાઈએ કોક લાડવા બે તે હારા થઈએ શિયાળામાં લે આ પડો અમાઈન ઓવા ના ના તું રોટલા તમારા કાકો ખવડાવે છે ઊંઘો શાંતિ સર હું જઉં ઠંડીના હાથ પગ બધા પેલા એ થઈ ગયા હવે કોક થોડો ઘણો મેથી લાડવા બાડવા બનાવો ને તો સારું પણ છોકરામાં બેટા શેતીમાં પડી જાય ચાણે બનાવશી આ પોહ મહિનો ચાલુ થઈ ગયો કોક ભાઈ બંધના ઘેર જવું પડશે ડોશી મારી બેટી ઘડીક થાય ને પ્યોર ના હશે ઘડીક થાય ને કે મારે તો પોણી ના આવી જવાનું છે તોડી ના આવી જવાનું છે મારે તો કને ના પાડવી બેઠાને હેડાતું ના હે શું કરે આ રંભા બેઠા ઈકન જવા દે મને મંગાય આ રંભા હા બેઠા આવો ચમ લંગડો હેડે છે પગ જૂઠો પડી જાય મારું બેટું ત્યાં ગુંદ ગુંદ બોધો કે પેલું મેથીના લાડવા બાડવા તકલીફ એ થઈ ગઈ તાણે આપણે ખાધેલા છે ને પેલા મેથી ખાધેલી હોય ને એટલે દુખાય તે મેથી લાડવા બાડવા બનાવો તે તમારે બધી આવું છે અત્યારે વાવ શિયાળો ખરો ને એટલે શિયાળા વાના કળ પગ પગ તો જબર કરી હું હેડાતું નહીં ડોશીને કીધું તું તે હવે મોનતી નહીં મારું કેવું મને આ સસમાં હવે ભળાય નહીં યાર બરોબર એટલે એક વિચાર કર્યો છે કેવો વિચાર તો જબરો કર્યો છે બધું છોકરા બધા ભેગા થાય ને એટલે કેવું છે કે હવે મારે છે ને છૂટું લઈ લેવું આલે અહીંયા ઘર પર માં લેવાય તું છે છૂટું પણ હું કરે કંટાળી ગયો આ ડોશી થી તું હું પણ ડોશી પૈસા પૈસા આલો પૈસા આલું છે એમાં તો તકલીફ છે પૈસા આલું એટલે હરડું થાય એવું થયું છે અને મેં કેટલું સમજાવ્યું છોકરા પહેણાવાય બીજું કોઈ નહીં પણ અમુક ઘરડો થાય ને એવાના છોકરા જેવી બુદ્ધિ થઈ જાય નહીં કહેતા કે ગયડા થાય એટલે ગજ જાય આ ગજ જાય છે આ ડોશી પણ અહીંયા તમારે ના લાય કોક વાતો ના કરે વાતો કરો કે ગયડા ગડપડમાં ડોશીને હવે જવો નહીં આવી એક કામ કરો તો ડોશી ના બનાવે કોઈ ને આપણે બે બનાવીએ ગેસ થઈ ગયો તમને ઉલટો ગયા થઈ ગયો ઉલટો આમ ભોડું ઊંચું કઈ આમ નેતું એ તો હા એમ હા હા હોય તો બેઠા જ છીપા બે જણા તમારી જ વાત જોઈ રહ્યો તો હું યાદ કરાવે આપડે ગાડપણ વાળું ભૂલવા નહીં પપ્પા યાર રોહાન તો એવું હોય યાર રંબા ડોહો થઈ જાય પછી ખબર પડતી નહીં પાછી રંબા તો જોરદાર મોણા છે યાર છે મને 90 વર્ષ થયો આજકાલ અને ખોડ હું લાવ્યો તો ખોડ કારણ તો અમારે જોન ના જતી ગાલોમ જોનો જતી ને તે વરલાદા ઘેર હોય અને ખોડ પૈણી ના આવે લાકડાની તરવેર હોય એને પૈણી ના આવતી ખોડું કેવું કહેવાય તમે ખબર ને તમે આટલો ચો વર કાઢ્યો યાર ખોડું આવું આવે લાકડાનું એને પૈણી લાવ હવે ઉંમરમાં એરી રે ને મારા કરતી 15 વર્ષ મોટી હવે 90 વર્ષ મને છો તો 105 વર્ષ એને થોત ના બાપરી પણ પેલા અમારે આવું નતું અમારે જે અમારા ડોહા કરે ને એ રહ્યું નક્કી થઈ જાય એ ગમે તે લાવું તો રાખવું પડે બરોબર હવે મારે એને ઉંમર એને કશું કોઈ લેવા દેવા નહીં પણ એ તકલીફ એક જ છે ભાઈ હવે અત્યારે એને જવાની ઉકલી છે બરોબર મેં શિયાળામાં એને લહણ બધવાનું કીધું એટલે અત્યારે લહણ થાય છે બોલો હવે એને આપણે ખબર છે કે ઘડીઓને જે
જવાની કાધું એ રહ્યું આપણને યાદ આવે. આ ખાવું પડે ને ખાવું પડે કે ના ખાવું પડે? હું એ પૂછવા આવ્યો તો મોકલે અલ્યા શિયાળામાં તો રંભા લહણ બધું પડે, ગાજરનો હલવો કરવો પડે, ગુંદ બધો પડે, ખવડાવવો પડે યાર. અલ્યા હું નહીં ખાતો તો મને ઢેસણ દુખે યાર, મેથી ખાધેલી મેં તો. આ મેથી ખાજેલી એટલે તમારે મેથી ખાધેલી હોય ને એને વાહ આવે જ. વાહ વાહ ત્યાં મને આપણે- નક્કી કે ડોશી ઉતરમ પતંગ ઉડાડવા જવું હતી મને. પતંગ હવે ઉડાડવા વિચાર કર. લે, આપી જો યાર સૂતું આપી જો ખાલી ગોતું તમે એ બોના એ મારી વાત આપણે એ બોના છે ને ડોશી છે ને ઈયોરમાં જાય અને કે લાડવા પેલા ઉત્તરાયણના બનાવ્યા હોય ને એ લાડવા ખાય. અરે પણ લાડવા તો આપણે વયા છોકરા બનાવું જ છે કે યાર. અત્યારે વહુ ને એની વહુ કોઈ એવું હાવ રાખી યાર. ના યાર ભાઈ, લાડવા દાળ ભાત ને બધું બનાવી મારી યાર. વાતો બધો ઓના વાજે આપણા છોકરા મોગોઈ છે હા. સાચી વાત તો ખોટી વાત વાત સાચી છે યાર. તો પછી અને આ તો શું કરે ફિરકી ને પતંગ ને પતંગ ઉડાડે ડોશી બોલ મારી. વાતાની ગયા આવા જવામાં તમારી ડોશી એવી કેવી જવાની છે જે પતંગ ઉડાડતી છે કે? અલે મેહોણા જ્યાં ફેર ઉતરોણ મેહોણા થઈ ને હા. બસ સોડીના ઘેર ત્યાં હવે સોડીનો પોણીઓ મોટો મોટો એના પોણીઓ પરણાયા. હવે એ ઉપર ધાબા પર પતંગ ઉડાડતો હોય આ ડોશી ધાબા પર છોકરા ચડી- હોય ના લે ધાબા પર ચડી ડોશી નાખી. પતંગ ઉડાડે એમાં લાંબા ધાબા અને પર એ ચડી રંભાની યાર નાખી. ઇજ્જત જાય યાર. કડિયા બધા હોય ભેગા છે. આયો. આ બાસ્કા આયા જો. આવો બસ બાસ્કા બે વચ્ચે બે. આવો આવો. આવો. અને આ તો બે હારું કરવા નહીં આયા હોય. આ અલે બે હું હારું ચેવી- કરવા ના આવે. અમે કેવી સલાહ લઈ યાર. આ તો તમને પૂછી છે. એ તો અમને તો ખબર જ છે કે તમે ગોદરે બધા બોકડા તમે જ તોડ્યા અહીં બેને બોકડા કરીને સરકારે મેલ્યા હતા, મોદી મેલ્યા હતા. અમે તો- મોદી હવે મફત એ તમે બધી વાત છોડી મેલ. બેસ. બેજો. હવે એક વાત એવી છે હા. ભાઈ તમે કહેજો આ રંભાને હવે હું હા. થોડી ડોશીની તકલીફ થઈ ગઈ છે, બરાબર? હા. એટલે અમને છૂટા છેડા લેવાના અહીં. હા. ડોશી આવે ને હા. તે કે મારે પતંગ ઉડાડવા જવું, કે મને પૈસા આલો, તે કે મારે પતંગ ઉડાડજો. હવે ઘર પર યાર પતંગ ઉડાડાય. એ મારી વાત સાંભળો. અમે કીધું કે છૂટું હાલ દેવો હો ને. અલ્યા છૂટવા લાઈ યાર. તું જોજો ના જો તમે કોક કહેજો યાર, ઓન કોક કયો. અલ્યા તમે આ બધું છે આ રંભાની ડોસી કઢાવા બેઠા છો તમે અલા ડોશી નહીં, અમે તો ઈવન પેલા હારું કીએ છે. અલ્યા હવે 90 વર્ષ થયા છે હવે 5 વર્ષમાં એનું પિક્ચર પૂરું છે ભાઈ એમની ડોશી 105 વર્ષની છે. ગયડી છે. 100 એ 5 વર્ષ મોટી લાયા છે કેમ કે એ જીવે વધારે અલ્યા 15 વર્ષની મોટી લાયા. એ ડોસી એને ખવડાવ્યું છે એટલે તો અરે આ ટોટિયા હેડે છે વાત સાચી છે, પણ હવે તારે- હું અને તમે કઢાવા બેઠા હો લ્યા કોકની પારકી ડોસીઓ ના કઢાવો નકર તમારા કોક પડા ફોડી નાખશે તારે આ હારી સલાહ આલે છે. અલ્યા હવે હારું કરવા આયા છીએ વકણ. પણ રંભા બચ્ચાને મને તકલીફ છે. ખબર છે કોક મારા પણ સારી શીખમણ લેવા આવે હા. કોઈ ખરાબ લેવા આવે ને અલ્યા તમારે શરમ આપી જોવો છૂટા અત્યારે કઈડા કઈડપણમાં હવે જવાન ટાઈમે છૂટા છેડા આલો છે અહીંયા આપી જો અહીંયા સુધા છે ના જો આપણે ડોશી એ તું યાથી ઊભો મરી થા જાય. ભાઈ ઊભો થા ને કે કોકને બહાર કઢાય અરે કઢાવડાય. કોકનો દરવાજો એ નહીં, કોકનો દરવાજો અમે ઉઘાડો રાખવા બદલે માગીએ છીએ. એ કાઢી મેલી તો ઉઘાડો રાખી જાય. આ તમે ઉઘાડો રાખવા માટે વખાવા માટે આવો છો એ ડોશી યાર હાઈકોર પેશન તો ડોશી 115 થયો ને હા. તો હાઈકારો પડી મરી જાય. મરી જાય આ રીતે કહો તો હવે તને ખબર 105 વર્ષે કે છે મારે પેટવું પહેરવું શું કરવાનું મારે એ તો એને હવે જેમ ગયડું થાય ને એમ હૈડું થાય જાય હા. એને બુદ્ધિ છે ને છોકરા જેવી બુદ્ધિ થઈ જાય વાત સાચી છે બાસ્કુ. તારે આ પૂછો મંગાઈ તાણ. જેમ મોટું થાય એમ હૈડું થાય જાય હવે તમે જેમ ગયડા તો એમ હૈડા થાય કે છે જવાન હવે થાય હવે કે મારે ડોસી કાઢવી અલ્યા હવે હું કે ખબર કાપ બધી છોકરાને બાયડીઓ બધી વાપરે કે ડોહા તમે રાતડીઓ લાવો કે મારે છે ને રાતડીઓનો પેલું એ બનાવો હલવો. અનવો બનાવો એ તો ભાઈ છોકર બુદ્ધિ થઈ છે હવે ઉંમર થાય ને એમ છોકર બુદ્ધિ થાય બેઠું બેઠું ખાવા જુઓ. એ નહીં, શિયાળામાં તો ખાવું જ પડે ચાલી યાર. આવું પડે છે યાર પણ થોડી તો લાજ શરમ હોય કે ના હોય પણ ને? હવે તમારે જો ચિંતા કરવાની છોકરા છે હા. તમારે તો બેઠા બેઠા ભગવાન કરો કે લે માળા લઈ આલું તમે માળા લઈ આલું. હું એમ નહીં મારા કહેતો યાર. બાપડા પૈની તો દીધી ના વાગે અલ્યા ઘર પર માં યાર કોઈ પહેરાવો. અલ્યા, એમના તમે કેવી છોકરા વાત કરો? છે, એમના છોકરાનો છોડીઓનો છોકરો હી. ઈયોને પરણાયા છે. હા. તો એને હવે ભગવાન કરવાનું છે બીજું કોઈ કરવાનું નહીં તમારી મત વધાવા કરવાનું તો વધાવા. હલો થોડો તડકો થયો હું થોડો શેતર હમો ઓટો મારી આવું. હા પગ છૂટો રહી યાર. આ એસી વાંધો લે, મને હેરાન નહીં પાવું. એટલે મારે તાર પઠામ કીધું એના કરતા પગ છૂટો કરતા હોય છો આટલા આટલા ફરો આ બેઠા રહો ને એટલે મગજમાં બધા વિચારો અલગ આવતા હોય હું એ નવરો જ છું આવું. લે હળો તાર. હા મારું સિદ્ધપુર નગરી હા